अस्सलामुअलैकुम, गुड मॉर्निंग। आज છે ગાઈસ ઈદ, તો બધાને અમારી ફેમિલી તરફથી તમને ને તમારા ફેમિલીને બધાને ઈદ મુબારક। તો ગાઈસ સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં તમારું। તો અત્યારે ગાઈસ જો મેં નાઈ લીધું છે ને 7 જ વાગ્યા છે, કેમ મારે છે ને અત્યારમાં ફાતિયો દેવરાવવાનો છે અને મારી મહેંદી સાંજે કરી તો હતી પણ છે ને બહુ મોડું થઈ ગયું અને પાછી છે ને મને બળતી હતી, તો સવારમાં વહેલી ઉઠીને મેં પહેલાં તો મહેંદી જ કાઢી। મને છે ને રાતે મહેંદી બહુ જ બરે છે, હમણાં છે ને કે એમ જ થાય છે મને મહેંદી બહુ જ બળતરા કરે છે, એટલે હમણાં ઓછી જ કરું છું, નકર તો મારા હાથમાંથી પહેલાં મહેંદી જ નથી જાતી, બહુ જ મહેંદી કરતી હતી। છોકરીઓ પણ ઉઠી ગઈ છે ને મમ્મી રસોઈનું કરે છે, મારે છે ને ફાતિયો દેવરાવવો છે। તો ચાલો અત્યારમાં તમને નાસ્તાની તૈયારી બતાડું, કેવી ઈદની તૈયારી નાસ્તા માટે હાલે છે। તો ગાઈસ અહીંયા પૂરી બની ગઈ છે, અહીંયા કલેજીનું શાક બને છે, મમ્મી બનાવે છે, મસ્ત ખીરખુરમું તૈયાર છે, મારું ફેવરેટ। તો અત્યારમાં નાસ્તાની તૈયારી આટલી હાલે છે ને મારે છે ને ફાતિયો દેવરાવવો છે, તો ચાલો ફાતિયાની તૈયારી કરી લે। ગાઈસ અત્યારમાં બધું રેડી છે ને, ફાતિયો પણ દેવાઈ ગયો છે, તો બસ ખાલી નાસ્તાને વાર છે, તો નાસ્તો કરી લે પછી આગળ કામકાજ થાય ને છોકરીઓને પણ તૈયાર કરું। તો ગાઈસ મારા તરફથી બધાને તમને તમારી ફેમિલીને ઈદ મુબારક। તો ગાઈસ અત્યારે બધું કામકાજ થઈ ગયું છે ને છોકરીઓને બેને તૈયાર કરી। સાનવી ઊભી થતો આખું લુક બતાડતો, તો એને પાકિસ્તાની નહોતા પહેરવા, હમણાં લીધા હતા ને એ પહેરવા હતા, અને રીમસાનો કંઈક આવો જ લુક છે, એ પણ યાદ છે રાખતો રીમસા ચશ્મા ક્યાંક મૂકી દીધા છે, બાકી સેમ જ તૈયાર કરી છે બે બેનુંને। તો હવે બપોરના રસોઈની કંઈક તૈયારી કરશું, તો ચાલો હવે રસોઈમાં શું બનાવીએ, આજ તો અકની બનાવી કે પછી બિરયાની બનાવી નક્કી નથી હજી કાંઈ। હાલો ગાઈસ બધાય રોટી ખાવા ટાઈમ થઈ ગયો છે જમવાનો, અત્યારે તો ખાઈ લઈ। આ મીઠાઈ પણ મમ્મીએ જ બનાવી છે, પણ આ 2 દી પહેલાં બનાવી લીધી હતી, થાબડી ને મેસૂર બે વાઈટ અકની છે, મીઠાઈ ને બધું છે, તો હાલો બધા જમવા માટે। તો ગાઈસ અત્યારે રેડી થઈ, તો છોકરીઓને પાછી રેડી કરી, કપડાં છે ને બપોરો બદલાવી નાખ્યા હતા, અત્યારે પાછા જ પહેરાવ્યા, તો હવે છે ને છોકરીઓને ક્યાંક આટો મરાવી આવી, તો ચાલો હવે મળીએ બહારે જઈને પછી। ગાઈસ છોકરી અહીંયા રમે છે ને, બસ સાનવીએ થોડીક રીલ્સને શૂટ કરી, હવે એને ફોટા પડાવવા છે તો પાડી દઉં। રીમસા જોવો તો ઓહો, આજ તો કોઈ ભીડ ને પબ્લિક છે, મને એમ થયું ખાલી છે ને આટો મરાવી આવી એને, તો એને એમ થાય કે ફરી 1-2 દિવસમાં ઘરે વહી જવાનું થશે તો નહીં મેળ આવે, આજ પબ્લિક બહુ જ છે। હેલો ગાઈસ, તો અત્યારે ઘરે આવીને બસ પિયરું પાણી કર્યા, અને છોકરીઓને પણ બધું પહેરાવ્યું હતું એ ઉતાર્યું પાછું કટલેરી, ને મેં પણ કપડાં ચેન્જ કર્યા, એને પણ કપડાં ચેન્જ કરી દીધા, ને વેરું પાણી કરીને અત્યારે બેઠા છીએ। તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી નાખશું, તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે। ત્યાર લગી બધાને અલ્લાહ હાફિઝ।